અહીંયા એક વસ્તુ હું કહું કે અતિ મૌલિકતા ન રાખવી. હા હા બરોબર, અતિ હું મૌલિકતા હમણાં એ જ કહેવાનો હા. હતો કે મૌલિકતા શબ્દ છે ને એને લોકો વધારે સિરિયસ થી લઈ બહુ લે. હા એ મૌલિકતા એટલે એક લિમિટ. તમારી ઇન શોર્ટ મૌલિકતા શું છે હું તમને સમજાવી દઉં કે જે તમે અત્યાર સુધી વાંચો છો, જે તમારી પાસે સાહિત્ય છે, એની એક લિમિટ મર્યાદા છે. કમ્પ્લીટ. મૌલિકતા છે ને એ મર્યાદાને વધારે છે, અનહદ નથી કરતી. હદ ખાલી વધારે છે. હદ તો રહેવાની રાખવાની જ છે, હા. હદ તો રાખવાની છે, અનહદ નથી થઈ જવાનું. શબ્દોની જે માનો કે તમે જે લખો છો એ માનો કે એ જે સેન્ટર છે એને ઈર્દ ગિર્દ જ લખવાનું છે. પછી આઉટ ઓફ કન્ટેક્સ્ટ જઈ અને કોઈ પણ શબ્દોનો પ્રયોગ કરી અને ક્યારેય કોઈ વાક્ય લખવાના નથી. નથી. વાક્ય રચના વ્યવસ્થિત લખવી. પછી એમ ન લખાય કે સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. જોઈએ એમ નહીં, ઈ જો ઈ એ જ આવે. આ પેલું જેમ બોલીએ છે એમ લખે પાછા. મૌલિકતા કહીએ ને એટલે અમારે ઘણે આવે ને, ગાંધીજીનો જન્મ આશરે ભારતમાં થયો હતો. આશરે ભારત આશરે. હવે સાચું આપો તોય તકલીફ ને ન આપો તોય તકલીફ, આવું છે. એટલે વ્યવસ્થિત લખવાનું એમ. બરોબર.